કાશ્મીર ખાતે થયેલ આતંકવાદના વિરોધમાં ડભોઈ ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ડભોઈ શહેરમાં સનાતનની સંઘર્ષ સમિતિ દર્ભાવતી નગરી ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવતા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। સમગ્ર દુનિયામાં હચમચાવી દે તેવો બનાવ પહેલગામ જમ્મુ કાશ્મીર ખાતે બર્બરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા 26 થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરાઈ છે। તે સમગ્ર ભારત દેશ હચમચી ઉઠ્યો છે। ત્યારે આતંકી હુમલામાં મરી ગયેલા પર્યટકોની નિર્મમ હત્યા અત્યંત નિંદનીય છે। હિન્દુ સમાજ તેમજ સમગ્ર ભારત દેશના નાગરિકોમાં રોષની લાગણી જન્મી હતી। તેના વિરોધ માટે સનાતની સંઘર્ષ સમિતિ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ડભોઈ એપીએમસી ખાતેથી વડોદરી ભાગોળ થઈ ટાવર ચોક ખાતે આવી। ત્યારબાદ મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ બહેનો શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને આતંકવાદીઓ ઉપર કોઈ જાતનો કેસ નહીં ચલાવવાનો અને ફાંસી આપવી જોઈએ। આતંકવાદીઓનો કોઈ પણ ધર્મ હોતો નથી। પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા। મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। દર્ભાવતી સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા અમે રેલીનું આયોજન કરેલું છે। જન આક્રોશ રેલી છે। એમાં અમે સરકારને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આખા ભારતની જનતા તમારી સાથે છે। તમે જડબાતોડ આ લોકોને જવાબ આપો। આ દર વખતનું આ લોકોનું આતંકવાદીઓનું છે ને આ વખત કંઈક અલગ છે। ધર્મ પૂછીને અને કલમા પડાવીને આ લોકોને જે હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કર્યા છે એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા સૌની માંગ છે। આ રેલી એપીએમસી દર્ભાવતી એપીએમસીથી લઈને ટાવર સુધી નીકળવાની છે। સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળશે। ત્યાં અમે લોકો રામધૂન કરીશું અને આતંકવાદીનું પૂતળું સળગાવવાના છે।